બોયઝ એન્ડ ગર્લ્સ ઇંગ્લિશ યુનિટ 3 જે આપણું કન્ટિન્યુ છે. મોહન એન્ડ હિઝ વીણા જેનું ટાઇટલ છે એ યુનિટ આપણે આગળ વધારીએ. લાસ્ટ પીરિયડમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા તો કે he spent 2 more years with guitar only. વધુ 2 વર્ષ એને માત્ર ગિટાર પાછળ ખર્ચ મતલબ સમય પસાર કર્યો. One evening there was a gathering of close family friends. એક દિવસ સાંજે કુટુંબના બધા સભ્યો અને સગા સંબંધીઓ હતા એ બધા એકઠા થયા, ભેગા મળ્યા. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instrument. હવે આ જે મેળાવડો કર્યો, બધા કુટુંબના સભ્યો ભેગા થયા, એમાં મોહનના ભાઈઓ, બહેનો અને નેફ્યુઝ, ભત્રીજાઓ જેને કહે, આ બધા ભત્રીજાઓ ભત્રીજીઓ બરાબર ને, નાઇસ જેને કહેવાય, નેફ્યુઝ એન્ડ નાઇસ, who were also performing artists, કે જેઓ performing artists હતા, સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપનારા હતા, played music on their classical instrument. હવે સ્વાભાવિક છે, કુટુંબના બધા સભ્યો ભેગા મળ્યા હોય, બધા પોતપોતાની આવડત રજૂ કરતા હોય, અને આ તો સંગીત કરારનું હતું. બધા પોતે કંઈક ને કંઈક પોતે જે સંગીતમાં માસ્ટર હતા એ કૃતિઓ રજૂ કરી. There was a great appreciation, ખૂબ વખાણ થયા બધાના. મોહન to express his wish to perform. મોહનને પણ થયું કે આ બધા કંઈક ને કંઈક ગાય છે, કંઈક વગાડે છે, તો મારે પણ કંઈક રજૂ કરવું છે. He played on guitar, અને એ ગિટાર એને વગાડી. After his performance, હવે એને ગિટાર વગાડી, એનું પરફોર્મન્સ પૂરું થયું. A relative said, એક સંબંધી હતા એ બોલ્યા, you need to work very hard with the new instrument. આ નવા સાધન સાથે, સંગીતનું જે સાધન છે, તારે ખૂબ મહેનત કરવી પડશે, વધારે પ્રેક્ટિસ કરવી પડશે, વર્ક હાર્ડ કરવું પડશે. One of the relatives said, બીજા એક સંબંધી હતા એ બોલ્યા, if it were the sitar you would have been in competition with your brother and sister. હવે બીજા એક સંબંધી હતા એને કીધું કે જો તે સિતાર વગાડી હોત તો તું તારા ભાઈ બહેન સાથે સ્પર્ધા કરતો હોત એવું લાગે. આમાં તો સ્પર્ધા કરવાનો કોઈ સવાલ જ નથી, તે એટલું ખરાબ ગિટાર વગાડ્યું છે. You have already spent 2 years on it. તે 2 વર્ષ તો આને પાછળ બગાડ્યા છે. But still this instrument needs more. પરંતુ જે આ ગિટાર શીખવામાં તો, આ સંગીતના સાધનને શીખવામાં તો તારે વધારે સમયની જરૂર છે, આટલું પૂરતું નથી. After his performance, someone said, એના પ્રદર્શન પૂરું થયું પછી એક બોલ્યું, the sitar sound is like a flowing stream. સિતારનો અવાજ કેવો છે? જેને વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. અને તારું જે આ ગિટાર, એમાં એવી કોઈ ઊંડાઈ નથી જે સિતારમાં છે. Yet another said, બીજા ભાઈ એક હતા એને કીધું, your brother plays the violin. તારા ભાઈએ વાયોલિન વગાડ્યું. His sur and tal are so beautiful. સુર, તાલ મતલબ ખૂબ સરસ. What are you doing with this instrument? તું આ સંગીતનું સાધન મતલબ ગિટાર લઈને શું કરે? આની પાછળ શું કરવાનો સમય વગાડે તારો? મોહન was depressed. મૂંઝાઈ ગયો મોહન તો, જેને કહે ને તાણમાં, માનસિક તાણમાં આવી ગયો. And cried for the whole night. આખી રાત રેડ્યો, પથારીમાં સૂઈ ન શક્યો કારણ કે બધા એને ટીકા કરી. He had already given 2 years of his life to this instrument. પોતાના જીવનના કિંમતી 2 વર્ષો એને પોતાનું આ સંગીતનું સાધન છે જેને ગિટાર કહીએ છીએ આપણે, એની પાછળ બરબાદ કરી નાખ્યા. But from the heart I am made for guitar. પણ એના અંદર હૃદયમાંથી એક અવાજ આવતો હતો કે હું માત્ર ને માત્ર ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. મારા જીવનમાં હવે ગિટાર સિવાય બીજું કોઈ સાધન નહીં, સંગીતનું સાધન નહીં. He thought, એને વિચાર્યું, this instrument will become my face to the world. આ જ સંગીતનું સાધન મારું જગતની સામે મારો ચહેરો બનશે. I am sure, મને ખાતરી છે, I am going to make it big, very big. અને હું ખૂબ મોટું બનાવીશ.
He was determined, તે દ્રઢ નિશ્ચય હતો, નિર્ણય કરી લીધો કે મારે આ જ સંગીતનું સાધન ગિટાર અને ગિટારમાં જ ટોપ કરવું છે. જગત નહીં, જગત મને ઓળખે તો માત્ર ગિટારથી ઓળખવી જોઈએ. This experience took place when Mohan was only 16 years of age. આ બનાવ ક્યારે બન્યો? મોહન માત્ર 16 વર્ષનો હતો. It was the turning point of his life. એના જીવનનો એક સંક્રાંતિ કાળ કહેવાય, જ્યાંથી એનું જીવન પરિવર્તિત થતું હતું, એવો સમય હતો. મોહન double his રિયાઝ and practice for about 10 hours a day. મોહને વધારી દીધું રિયાઝ અને પ્રેક્ટિસ, ગિટાર વગાડવાની પ્રેક્ટિસ અને એની સાથે સાથે ગાવાનું, જેને રિયાઝ કહીએ, બે મતલબ બેની પ્રેક્ટિસ એને વધારી દીધી. He also studied other aspects of the guitar. ગિટારના જુદા જુદા જે પાસાઓ છે એનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He decided to incorporate, નક્કી કર્યું કે આ જે ગિટાર નામનું સંગીતનું સાધન છે એમાંથી એની જે એવી ટેકનિક વાપરી અને એમાંથી બધા સંગીતના સાધનોના સૂર નીકળવા જોઈએ. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. જ્યારે વગાડો ત્યારે વાગતું હોય ત્યારે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, પશ્ચિમનું સંગીત વાજિંત્ર વાગતું હોય એવું લાગે, પણ એમાંથી જે સૂર રેલાય એ કેવા હોવા જોઈએ? પ્યોર, લાઈક એન ઇન્ડિયન વીણા, ભારતીય વીણામાંથી જે નીકળતા હોય સૂર એના જેવા વગાડે ગીતાર અને અવાજ આવે, સૂર આવે વીણા. Not only the sound that my instrument produces is important. માત્ર અંદરથી જે સાઉન્ડ, અવાજ, ધ્વનિ જે આવે એટલું જ અગત્યનું નથી. But it must also express my vision. પણ મારું વિઝન, મારો દ્રષ્ટિકોણ, હું જે સંગીતના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું એ રજૂ થવું જોઈએ. What I want to say through this the instrument, કે જે હું આ સંગીતના સાધન દ્વારા જગતને જણાવવા માંગુ છું. He said to himself and finally with untiring efforts. પોતે મનમાં પોતાની જાતને જ આ વાત કરતો હોય છે અને અથાગ પ્રયત્નોને અંતે an understanding of ragas he created the wonderful Mohan Veena. જુદા જુદા રાગોનો અભ્યાસ કર્યો અને ગિટારમાંથી જેણે બનાવી હતી, ગિટાર અને વીણા બેનું મિશ્રણ અને મોહન વીણા બનાવી હતી, એમાંથી એને જુદા જુદા વીણાના સુરો રેલાવ્યા. Today the world known Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે મોહનને જગત આખું પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા. ફોરેનની અંદર, અમેરિકામાં આખા જગતનો સંગીત માટેનો કોઈ શ્રેષ્ઠ પારિતોષિક હોય તો એ ગ્રેમી એવોર્ડ છે. આપણે જે માઇકલ જેક્સન ને સારા સારા બધા ગાનારાઓ, સંગીત વગાડનારાઓ જે છે એ લોકોને આજે એ પ્રાપ્ય થાય છે. તમે ગ્રેમી એવોર્ડમાં સર્ચ કરો, તમને બધી માહિતી મળશે. તો આવો પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ છે એ એને જીત્યો. અને ક્યારે? આઈ જસ્ટ, અને એવોર્ડ સ્વીકારતા જ્યારે માઇક આપે અને બોલવાનું કીધું કે ભાઈ બે શબ્દો જણાવો, શું બોલે મોહન? આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ's passion and here I am. હું માત્ર મારા આત્માના અવાજને જ અનુસર્યો અને આજે હું અહીં છું, મતલબ જગતનો ટોપ મ્યુઝિશિયન. said Mohan at the award ceremony in 1993. 1993 માં જે આ સમારોહ હતો એમાં એને આ કીધું. અને આ સાથે આ યુનિટ અહીં પૂરું થાય છે. બરાબર? તો બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે જોઈએ કે જેમ આપણે કહીએ ને કે અંતરની ઈચ્છા ને આપણે અનુસરીએ તો ઈશ્વર પણ આપણને આપણી મંજિલ સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ થઈ જાય છે. અને મોહનને પણ એમ જ થયું. મોહને પોતાના એમ કહીએ ને કે અતિશય લગાવ, ગિટાર એને એટલું ગમી ગયું હતું અને ગિટાર માટે થઈને એને બધાનો ગુસ્સો પણ વહેલો, બધાની ટીકા પણ સાંભળી, પણ અંતે એને એમાં સફળતા પ્રાપ્ત કરી. તો હવે આપણે એક્સ્ટ્રેક્ટ લેશું. બોયઝ એન્ડ ગર્લ્સ, read the extract, પેરેગ્રાફ વાંચો and answer the question. અને જે નીચે પ્રશ્ન આપેલા હોય એના જવાબ આપવાના હોય છે. વારે વારે કહું છું કે તમારે પરીક્ષાની અંદર આ રીતે પૂછાશે. પેરેગ્રાફ ક્યાંથી શરૂ થાય છે?
but his mother came to his. ત્યાંથી શરૂ થાય છે, પૂરો થાય છે 2 more years with the guitar only. ન્યાય પેરેગ્રાફ પૂરો થાય છે. તમારે શું કરવાનું, તમારી ટેક્સ્ટ બુક છે એમાં but his mother થી અહીંથી આમ ટીક કરી લેવાનો, અહીંથી ટીક કરી લેવાનો, આટલો પેરેગ્રાફ. એ પેરેગ્રાફ ને પેલા વાંચી જવાનો. કયો પેરેગ્રાફ છે હું તમને દેખાડું છું, બરાબર? તો જે પેરેગ્રાફ છે but his mother came to his help, ત્યાંથી હું શરૂ કરાવું છું. એની માતા એની મદદે આવી. Let him follow his heart desire, એને હૃદયની ઈચ્છાને અનુસરવા દો. She declared, તેણીએ જાહેર કરી દીધું. કોણે? તેણી મતલબ મોહનની મધર, માતાએ. Then his father started supporting him, એના પિતાએ પણ હવે એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. એ તો ખૂબ આનંદમાં આવી ગયો મોહન, અને નક્કી કર્યું કે હવે આ ગિટારમાં થોડા સુધારા વધારા કરીને, મતલબ મોડિફાઈ કરીને એક નવું અવતરણ કરવું. He tried to make it suitable for playing pure Indian classical music. સંપૂર્ણ શુદ્ધ પવિત્ર એવું ભારતીય શાસ્ત્રીય સંગીત જેમાંથી નીકળે એવું સાધન ગિટારને બનાવવાનું નક્કી કર્યું. He spent 2 more years with the guitar only. 2 વર્ષ ગિટાર શીખવામાં, વગાડવામાં એને પસાર કર્યા. ઓકે, તો અહીં સુધીનો પેરેગ્રાફ જે આપ્યો છે એને અનુલક્ષીને જ આપણે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે આપણી રીતે પાઠનો આગળ પાછળનો કાંઈ નહીં, માત્ર પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન છે, what did Mohan's mother do? મોહનની માતાએ શું કર્યું? બધા એને ટીકા કરતા હતા મોહનની, ત્યારે હું કીધું કે ભાઈ એને અંતરની ઈચ્છા ને અનુસરવા દો. Mohan's mother came to his help. મોહનની મદદે આવી, બધા એને ટીકા કરતા હતા, ત્યારે મોહનની મદદે એની માતા આવી અને ડિક્લેર અને જાહેર કર્યું કે that he should follow his heart's desire. તેને તેના અંતરની ઈચ્છા, હૃદયની ઈચ્છાને અનુસરવા દો. એને જે કરવું છે એ કરવા દો. બરાબર? તો આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે, what did Mohan decide to do? મોહને શું કરવાનું નક્કી કર્યું? એની માતાએ જાહેર કરી દીધું કે ભાઈ એને જે કરવું એ કરવા દો. પછી એના પિતાએ એને સપોર્ટ આપ્યો. મોહને શું નક્કી કર્યું હવે? તો કે ભાઈ આ ગિટારને મારે મોડિફાઈ કરવી. મોહન decided to modify the guitar. મોહને શું નક્કી કર્યું? ગિટારને મોડિફાઈ કરવાનું, મતલબ એમાં સુધારા વધારા કરીને એક નવું ભારતીય વાજિંત્ર બનાવવાનું એને નક્કી કર્યું. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આ સાથે આપણે યુનિટ 3 અહીં પૂરો કરીએ છીએ. પણ આજે એનું હોમવર્ક તમારું જે છે, મેં તો એક પેરેગ્રાફ કરાયો. તમારી સારી બુકો હોય છે નવનીત ને બધી, તો એમાં પુષ્કળ આવા પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફ વાંચી એની નીચે જે પ્રશ્ન જવાબ આપ્યા છે એને પણ તમે નોટમાં એ પ્રશ્નના જવાબ લખવાનો પ્રયત્ન કરો. અને ગઈકાલનું હોમવર્ક હું સ્વીકારી લઉં છું તમારું કે તમે સ્પેલિંગ પાકા કરી લીધા છે. ઓકે, હેવ અ ગુડ ડે.